ગુજરાતની 26 લોકસભાની બેઠકોમાંથી એક બનાસકાંઠા બેઠક કોંગ્રેસને મળી હતી। જ્ઞાનીબેન ઠાકોર જીત થયા બાદ આજે કોંગ્રેસ દ્વારા પાલનપુરમાં સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। સત્કાર સમારંભમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જ્ઞાનીબેન ઠાકોરની કેળાથી તુલા કરવામાં આવી હતી। લોકસભામાં વિજય થતાં જ્ઞાનીબેન ઠાકોરે કોંગ્રેસના કાર્યકર્તાઓને મામેરારૂપી માતર આપી હતી। સત્કાર સમારોહમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગાંધીજીની વિચારધારાની સામે નોટરૂપી ગાંધીજી બહુ ચાલ્યા, પણ સત્યનો વિજય થયો। આજે મને અહીં તલવાર આપી છે તે કોઈ હિંસા કરવા નહીં, પણ જ્યાં ખોટું કરતા હોય અને ગાંધીજીના માર્ગથી ન સમજે તેમને તેમની ભાષામાં સમજાવવા માટે છે। 2024ની ચૂંટણીમાં અન્ય લોકસભાના મતદારો અહીં દાખલ કરાવ્યા હતા। છેવટે તેમણે પ્રિસાઇડિંગ ઓફિસરોને પણ મિટિંગ કરેલી, પણ બનાસકાંઠાની જનતા સાથે હતી, એટલે એમનો પાપનો ઘડો ફૂટી ગયો। આપણે લોકસભાની એક સીટ જીત્યા અને આપણા રાહુલજીને હિંમત આપવી અને પ્રધાનમંત્રી સામે આંગળી ચીધીને કહ્યું કે અમે તમને ગુજરાતમાં હરાવીશું। જો મારાથી કંઈક ભૂલ થઈ હોય તો બે હાથ જોડીને માફી માગું છું, તો મને બહેન માનીને માફ કરજો। હું દિલ્હી ગઈ તો બધા સાંસદો મારી સામે આંગળી ચીધીને કહેતા હતા કે मोदी के गढ़ से जीत के आई है। आप बता रहे हैं, क्या कहेंगे? देखिए, ज्ञानीबेन ठाकुर की जीत बनासकांठा से हम ये समझते हैं कि बहुत महत्वपूर्ण है, एक ऐतिहासिक जीत है। 2014 के चुनाव में, 2019 के चुनाव में कांग्रेस पार्टी को कोई कामयाबी गुजरात में नहीं मिली थी। इस बार एक ही सीट पर कामयाबी मिली, लेकिन इससे ये साबित होता है कि गुजरात में अगर हम पूरे मुस्तैदी के साथ अगर तैयारी रखते हैं तो आने वाले दिनों में बड़ी तादाद में यहाँ पर परिवर्तन हो सकता है। अमित नायक ने ट्वीट किया है कि वो प्रॉब्लम में कांग्रेस के किसी भी नेता ने उनको सपोर्ट नहीं किया। अब आपको भी वो उन्होंने ट्वीट किया है, मुकुल वासनिक ने भी सपोर्ट नहीं किया, क्या कहेंगे? देखिए, कांग्रेस के तमाम कार्यकर्ता जहाँ जहाँ पर भी अगर किसी तरह से राजनीतिक अगर परेशानियों से अगर गुजर रहे हैं तो पार्टी उनके साथ पूरी तरह से खड़ी रहती है और रहेगी। एक पर नेताओं को कभी मदद करता नहीं। कौन है तकलीफ? अमित नायक। कौन अमित शाह? अमित नायक કોઈ સવાલ નથી। મારી સાથે પણ વાત કરી હતી। ઘણા કાર્યકર્તાઓને અમારે ત્યાં આંતરિક લોકશાહી છે, આંતરિક લોકશાહી અને અશિસ્ત વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે। એમણે જ્યારે એમને ત્યાં પ્રોબ્લેમ થયો ત્યારે મેં પોતે એમના જોડે વાત કરી હતી, અને કોઈ બાબત હોય તો પરિવારમાંની બાબત આપણે ગામના ચોરે જઈને નથી કરતા, પરિવારમાં વાત કરતા હોય છે। કોઈ પણ કાર્યકર હોય તો અમારા પરિવારના સભ્ય છે, વાત કરવી જોઈએ, જરૂર અમારી પણ ફરજનો એક ભાગ છે। પરંતુ કેટલાક લોકો માત્ર આગળ પાછળ સોશિયલ મીડિયામાં, એના પહેલાં દરેકે મારે પણ મારા પક્ષમાં આંતરિક લોકશાહી છે, પણ મારે પણ મારી જાત ઉપર કાબૂ રાખીને અશિસ્ત મારાથી ન થાય એ મારે જોવું જોઈએ। મને પણ મારા પરિવારમાં કંઈ કહેવું હોય તો મારા આગેવાનોને, રાહુલ ગાંધીજીએ કહ્યું કે મારા પાસે આવીને પણ લોકો ભાજપમાં આવું કરી જોવે, બીજે દિવસે એના ઉપર કેવા પગલાં ભરાય। પરંતુ કોંગ્રેસમાં અમારે ત્યાં છૂટ છે, વાત થતી હોય છે, પરંતુ અમારા સૌના ઉપર જવાબદારી છે કે આંતરિક લોકશાહીની આધાર નીચે પક્ષને નુકસાન થાય એવું જાહેર કૃત્ય મારા સહિત કોઈથી પણ ન થાય એ સૌએ જોવું જોઈએ। કાર્યક્રમમાં સત્કાર સમારંભ કરતા મારે બનાસકાંઠાની જનતાનો આભાર માનવો જોઈએ। મેં પોતે દરેક ચૂંટણી સભામાં એમ કીધું હતું કે મારું મામેરું ભરો, તો બનાસકાંઠાની જનતાએ મામેરું ભર્યું ને આપણી સંસ્કૃતિની પરંપરા પ્રમાણે એ ટાઈમે વાત પણ એવી કરી હતી કે હું જીતીશ તો તમને મામેરાની માતર ખવડાવવા માટે આવીશ। તો આજે બનાસકાંઠાની જનતા, જે કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો બધા જ જે હાજર હતા, અને જે આપણે પ્રણાલિકા પ્રમાણે સારો પ્રસંગ પછી બેન એ મામેરું જમાડવા માટે આવતી હોય છે ને, એના ભાગરૂપે આજે બધાને મામેરાની માત્ર ખવડાવીને મોઢું પણ મીઠું કર્યું। અને આવનાર સમયની અંદર બનાસકાંઠાની જનતાની જે કાંઈ સમસ્યાઓ છે, ગુજરાતની સમસ્યાઓ છે, એ રાજ્યસભા હોય કે લોકસભા હોય, એમાં જ્યાં પણ પાર્ટીના આદેશ પ્રમાણે જે અવાજ રજૂ કરવાનો થાય એ ગુજરાતની જનતાનો અવાજ એ સડકથી સંસદ સુધી પહોંચશે। તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કાર્યકર્તાઓને આપણે હાકલ કરી છે કે જીતાડે। આ બનાસકાંઠાની જનતાએ કાયમી કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે। જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય, વિધાનસભાની હોય ને આ વખતની લોકસભાની હોય,
અને આવનાર સમયમાં અમારા નીચેના આગેવાનો જે ઉમેદવારો નક્કી કરશે એને કોંગ્રેસ પાર્ટી મેન્ડેટ આપશે. ફરી બનાસકાંઠા જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે.